નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી સામાન્ય સભા દરમિયાન ભાજપના સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાતા ચૂંટણી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી ડીએન કાછડની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમિયાન થયેલા હોબાળા બાદ હવે આગામી 27મી તારીખે નવી ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થતાં ભાજપના મોજરો બેઠકના મહિલા સદસ્ય અને એક સદસ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો વધુ ઉગ્ર બનતા ભાજપના સદસ્યો સભા છોડીને બહાર નીકળી ગયા હતા. આ પરિસ્થિતિને પગલે ચૂંટણી અધિકારી સભા રદ કરવાની જાહેરાત કરી હતી. દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 બેઠકો છે. કોંગ્રેસે બહુમતીનો દાવો કરતા તે દિવસે જ ચૂંટણી પૂર્ણ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે પૂર્વ આયોજન મુજબ ચૂંટણી રદ કરાવી છે. કોંગ્રેસે પોતાના સભ્યોની ગાડીઓ સાથે ચેડા કરાયા હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. સભા રદ થતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો નારાજ બન્યા હતા અને ચૂંટણી અધિકારી ડીએન કાછડને ઘેરી લીધા હતા. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસ કાફલાએ દરમિયાનગીરી કરી ચૂંટણી અધિકારીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ચૂંટણી રદ થતા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેઠા છે. જ્ઞાનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારી પર પક્ષપાતનો આક્ષેપ કરી હાઈકોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસે ચૂંટણી યોજાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. હાલ વહીવટીતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી 27 તારીખ સુધી મુલતવી રાખવામાં આવી છે.